ખબર નહીં કે જ્યારે તમને ગોળી વાગી હશે ને ત્યારે તમારી માં એ રાત્રે કેવી રીતે ઊંઘી હશે. પણ મને તો એટલો જ વિચાર આવે છે કે એ ગોળી પણ તમને વાગતા પહેલાં એકવાર જરૂરથી રોઈ હશે. સાહેબ, આજે આઝાદી છે ને એ આપણને એમને એમ નથી મળી. એની પાછળ કેટલા વીર જવાનોએ પોતાના બલિદાન આપ્યા છે. આપણે રાત્રે ઘરમાં શાંતિથી ઊંઘી શકીએ છીએ ને તો એની પાછળ આપણા સરહદ ઉપર બેઠેલા જવાનોના લીધે. સાહેબ, એમણે પોતાની ઊંઘ હરામ કરીને પણ દેશની રક્ષા કરી છે, પોતાની ફરજ નિભાવી રહ્યા છે. આપણને અઠવાડિયામાં 1 કે 2 રજા પણ મળે છે, પણ એમને તો કોઈ રજા મળતી નથી. આપણે દરરોજ નવા કપડાં પહેરીએ છીએ, પણ એમને તો એકના એક જ કપડાં પહેરવાના. આપણે નીત નવું ખાવાનું ખાઈ શકીએ છીએ, પણ એમને સૂકું રૂકું ખાઈને પણ દેશની રક્ષા કરવા માટે હંમેશા હાજર જ રહે છે. સાહેબ, ખરેખર 100 સલામ છે એ વીર જવાનોને કે જે આપણા દેશની રક્ષા કરી રહ્યા છે. સાહેબ, જો ઘરમાં 2-3 છોકરા હોય ને અને એમાંથી ખાલી એકને પણ દેશની રક્ષા કરવા માટે મોકલવાની વાત કરવામાં આવે ને તો લોકોના રૂવાડા ઊભા થઈ જાય છે કે ના, અમે ના મોકલીએ. અને સાહેબ, આપણા ભારતની ઘણી એવી માઓ છે કે જેને પોતાના એકના એક દીકરાને પણ સેનામાં ભરતી કરો છે, ખાલી આપણા દેશની રક્ષા કરવા માટે. તો આજે 26મી જાન્યુઆરી છે, પ્રજાસત્તાક દિન છે. તો આજે આ પર્વની ઉજવણી સાથે સાથે આપણે એ વીર જવાનોના બલિદાનને પણ યાદ કરીએ. અને એમના બલિદાનના લીધે જ આપણો ભારત દેશ અત્યારે દુનિયામાં એક સક્ષમ દેશ તરીકે પણ ઓળખાઈ રહ્યો છે. તો બધાને આ પ્રજાસત્તાક દિનની ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ.